જય માતાજી ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી। ત્યારથી જ ભારત સરકાર દરેક ખેડૂતને સીધા એમના બેંકના ખાતામાં દર 4 મહિને 2000 એટલે કે દર વર્ષે 6000 રૂપિયા જમા કરે છે। અત્યાર સુધીમાં પીએમ કિસાનના 21 હપ્તા દરેક ખેડૂતના ખાતામાં જમા થઈ ગયા છે અને હવે 2000નો 22મો હપ્તો આવશે। તો મિત્રો આ 2022મો હપ્તો ખેડૂતના બેંકના ખાતામાં ક્યારે જમા થશે તો એની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું। એ પહેલાં વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો આખા દેશના લાખો ખેડૂતો વિચારી રહ્યા છે કે આ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે। પહેલાં બધાને એવી અપેક્ષા હતી કે સરકાર બજેટ 2024 પછી પીએમ કિસાનનો 22મો હપ્તો જાહેર કરશે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં। ખેડૂતને હોળીની પણ આશા હતી કે ધૂળેટીના તહેવાર ઉપર આ 2000નો હપ્તો જમા થશે, પણ ધૂળેટી પણ જતી રહી અને ખેડૂતના ખાતામાં 2000નો હપ્તો ન આવ્યો। તો મિત્રો હવે પ્રશ્ન કે આ 2000નો હપ્તો ક્યારે જમા થશે, સરકાર આ 2000ની હપ્તાની તારીખ ક્યારે આપશે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે આ 2000નો હપ્તો દર 4 મહિને આવે છે। આ ગયો 21મો હપ્તો નવેમ્બર 2025માં જાહેર થયો હતો। તો મિત્રો નવેમ્બર મહિનાથી 4 મહિના ગણવી તો આ ચાલુ મહિનો એટલે કે આ માર્ચ મહિનામાં જ આ હપ્તો આવવાનું અનુમાન છે। આ મીડિયાવાળા પ્રમાણે 13 માર્ચે આ 22મો હપ્તો જમા થશે એવું કહે છે, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 13 માર્ચ 2024ના રોજ આસામના કોકરાઝાર સ્થળની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ અનેક મોટા સરકારી કાર્યક્રમોમાં ભાગ લેશે। તો એવું માનવામાં આવે છે કે પીએમ મોદી દ્વારા આ કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો રજૂ કરી શકે છે, પણ મિત્રો આવી કોઈ જાહેરાત તો નથી થઈ। આ એક અંદાજિત સમય આપ્યો છે। તો મિત્રો આ વિડીયો દરેક ખેડૂત સુધી પહોંચાડજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।